કેમ છો? આશા રાખું છું કે બધા મજામાં જ છો. તો ફરીથી એક મારી યુટ્યુબ ચેનલ રાહુલ ધાબુમાં નવા એક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ગણિત એટલે કે મેથ્સ વિશે સંખ્યાના પ્રકારો વિશે આજે આપણે એક લેક્ચર અટેન્ડ કરવાનો છે, તો ભણવાનું છે. માટે તો જોઈએ આપણે સંખ્યાના પ્રકારો કેટલા છે, ક્યાં ક્યાં છે, તેના વિશે આપણે થોડુંક ડીપમાં જોઈએ. તો ચલો બધા તૈયાર થઈ જાઓ. સંખ્યાના પ્રકારો વિશે ટાઈપ્સ ઓફ નંબર્સ. બધા રેડી છો ને? જલ્દી તો બધા કોમેન્ટ કરી દો. ખાઈ પીને બધા આવી ગયા છો તો બધા જલ્દીથી લાઈક કોમેન્ટ શેર કરી દો. તો આપણે શરૂઆત કરીશું. પહેલું સંખ્યાના પ્રકાર, તેમાં પહેલું છે પ્રાકૃતિક સંખ્યાઓ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે નેચરલ નંબર. શું ગુજરાતીમાં પ્રાકૃતિક સંખ્યાઓ અને ઇંગ્લિશમાં કહેવાય નેચરલ નંબર. તો કે પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે કઈ સંખ્યાઓ કે ગણી શકાય એવી સંખ્યાઓ જેની શરૂઆત 1 થી થતી હોય. જેનાથી 1 થી પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે જેની શરૂઆત 1 થી થતી હોય. ઉદાહરણ તરીકે 1 2 3 4 5. એમાં પછી ગમે એટલી આવે, અનંત લખી આવે. અહીં મારા પર 5 આપેલી છે, આપણે 6 લખવું હોય, 7 લખવું હોય, 8 લખવું હોય, 9 લખવું હોય, 10. આમાં આપણે અહીંયા અનંત ક્યાં અનંત લખી. તેનો ઉપયોગ ગણતરી માટે કરવામાં આવે છે. એટલે સમજેલું. પહેલું છે પ્રાકૃતિક સંખ્યાઓ. કેવી સંખ્યાઓ કે ગણી શકાય એવી સંખ્યાઓ જેની શરૂઆત 1 થી થતી હોય. ઉદાહરણ તરીકે 1 2 3 1 થી માંડીને અનંત. એમાં પછી 0 નો 1 થી શરૂઆત થાય છે. બીજું છે પૂર્ણ સંખ્યાઓ. ઇંગ્લિશમાં હોલ નંબર્સ. હોલ નંબર્સ. પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કે જે ઉપર પ્રાકૃતિક સંખ્યાઓ હતી એમાં 1 થી શરૂઆત થતી, એમાં 0 આવતો નહોતો. અને જે પૂર્ણ સંખ્યાઓ છે તેમાં બધી પ્રાકૃતિક સંખ્યાઓ તો આવી છે, 1 થી લઈને અનંત લગી તો આવી છે, પણ એમાં 0 નો સમાવેશ થાય છે. ઉદાહરણ અહીં આપેલું છે, જો ઉદાહરણ આપેલું છે. જો 1 થી લઈને અનંત તો ઓલામાં હતી જ પ્રાકૃતિક સંખ્યામાં. પૂર્ણ સંખ્યામાં 0 નો એક એડ થયો. 0 1 એડ થયો. રેડી? સમજાયું? પૂર્ણ સંખ્યાઓ જેમાં 0 નો સમાવેશ થયો. ત્રીજું છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓ. રેડી? તેનું ઉદાહરણ છે માઈનસ ગમે એટલા. માઈનસમાં ગમે એટલા અનંત આલે અને પ્લસમાં ગમે એટલા અનંત આલે, અને એમાં 0 નો પણ સમાવેશ થાય છે. શું? 0 નો પણ સમાવેશ થાય છે. રેડી? ચોથું છે પરિમેય સંખ્યાઓ. રેડી? પરિમેય સંખ્યાઓ એટલે કે શું કે જે પૂર્ણાંક સંખ્યામાં માનો કે અહીંયા 0 ને 1 ની વસાડે કાંક આવતું 0.5 આવતા હોય, 1 ને 2 ની વસાડે આવતું 1.5 એવું આવતું તો હોય ને. પછી છે પૂર્ણ સંખ્યાઓમાં 0 થી લઈને અનંત, તો આમાં આવતું હોય 1.5 2.3 2.1 બધું આવતું હોય. એ બધાનો સમાવેશ કરવામાં આવે છે પરિમેય સંખ્યામાં. કેમાં? પરિમેય સંખ્યામાં. જે ઓલામાં વસાડે પોઈન્ટમાં કે જે કાંઈ આવતું હોય એ બધાનો સમાવેશ પરિમેય સંખ્યામાં કરવામાં આવે છે. ત્યાં બધા પરિમેય સંખ્યા છે એનું કાંઈ બહુ ખાસ એવું મહત્વ છે, એના બધા આપણે બહુ પૂછાતા નથી. છઠ્ઠું છે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ એટલે કે વાસ્તવિક સંખ્યા એટલે વાસ્તવિક સંખ્યા એટલે ઉપરની બધી સંખ્યા. ઉપરની બધી સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓ એટલે કે ઉપરની બધી સંખ્યાઓ. ઉપરની બધી સંખ્યાઓ. માનો કે
પરિમેય સંખ્યાઓ છે, પછી પૂર્ણાંક સંખ્યાઓ છે, પછી પૂર્ણ સંખ્યાઓ છે અને પ્રાકૃતિક સંખ્યા. તો બીજું છે આપણે સંખ્યાના અન્ય પ્રકારો. સંખ્યાના અન્ય પ્રકારો જેમ કે એકી સંખ્યા, બેકી સંખ્યા જે કંઈ આવશે તે આપણે આગળ વિગતવાર જોતા જઈએ. સંખ્યાના પ્રકારો તેમાં પહેલું છે બેકી સંખ્યાઓ. બેકી સંખ્યાઓથી તો તમે બધા પ્રચલિત હશો. જે સંખ્યાઓ 2 થી સંપૂર્ણ ભાગી શકાય તેવી સંખ્યા એટલે કે બેકી સંખ્યા ઓળખવાની રીત. છેલ્લો અંક 0 અથવા 2, 4, 6, 8, 10, 12, 16, 16 ગમે એટલા હોય. ટૂંકમાં બેકી સંખ્યા હોય, બે વડે જેનો ભાગ થઈ જતો હોય તેને બેકી સંખ્યા કહેવાય છે. ઉદાહરણ તરીકે 2, 4, 6, 8, 10, 12. આનાથી તો તમે બધા આમાં બધું મારે કાંઈ કેવું નથી, ખોટો સમય આપણે મેળવવો નથી. તમને બધાને ખબર જ છે કે બેકી સંખ્યા. ત્યાર પછી છે એકી સંખ્યા. જે સંખ્યાઓ 2 થી ભાગે નહીં, જે સંખ્યાનો 2 વડે ભાગાકાર થાય નહીં તેને એકી સંખ્યા કહેવાય. ઉદાહરણ તરીકે 1, 3, 5, 7, 9, 11, 13. તમને ખબર છે એકી સંખ્યા એટલે. અને એકી સંખ્યા કઈ છે તે ઓળખવાની રીત. છેલ્લો અંક તો કાં તો 1 હોય, કાં તો 3 હોય, કાં તો 5 હોય, કાં તો 7 હોય, કાં તો 9 હોય, કાં તો 11 હોય. છેલ્લે જે એ આપણા એકી સંખ્યા છેલ્લે આપેલી હોય 1, 3, 5, 7 તેને આપણે એકી સંખ્યા કહીશું. પછી છે વિભાજ્ય સંખ્યાઓ, કે એવી સંખ્યાઓ કે જેમાં 2 કરતાં વધારે સંખ્યાઓથી ભાગી શકાય. 2 કરતાં વધારે સંખ્યાથી ભાગી શકાય. માનો કે ઉદાહરણ તરીકે લઈ લો કે 6 છે, 6 ને આપણે 3 × 6 એમ ભાગી શકીએ અને 2 વડે ભાગી શકીએ. 2 તેરીને 6. રેડી? તો ઉદાહરણ આપેલા છે 4, 6, 8. 4 ને આપણે 2 4 કરીએ કે 4 દુ 4 એકા 4 કરીએ. રેડી? 6 છે તો 2 તેરી 6 કરીએ કે 3 દુ 6 કરીએ કે 6 એકા 6 આપણે કરીએ. 8 માં પણ એ રીતે. તો ત્યારબાદ છે અવિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્ય સંખ્યાઓ એટલે કે એવી સંખ્યાઓ જે ફક્ત એના એક વડે જ ગુણાકાર થઈ શકે. માનો કે 9 એકા 9. 9 ને તમે એક ઘડિયામાં જોઈ શકો નહીં. 9 છે, પછી 7 છે, 7 એકા 7 થાય. 7 ને તમે એક ઘડિયામાં જોઈ શકો નહીં. અહીંયા માત્ર 2 ગુણાંક હોય. તમે અહીં જોઈ શકો આપેલા છે. 2 ને આપણે 2 વડે ભાગીએ. 2 એકા 2. ત્યાર પછી એક થાય નહીં. 3 છે, 3 ને આપણે 1 વડે ભાગીએ. 3 એકા 3 એને આપણે બીજા વડે ભાગી શકીએ નહીં. 5 છે તો 5 નો 7 છે તો 7 નો. ત્યાર પછી આવી છે અનુગામી સંખ્યાઓ. અનુગામી સંખ્યા એટલે શું? સાદું ને સિમ્પલ. સાવ એટલે સાવ, કશું જ એમાં છે નહીં. અનુગામી સંખ્યા એટલે કોઈ પણ સંખ્યામાં પ્લસ 1 કરો ને જે નવી સંખ્યા બને એને અનુગામી સંખ્યા કહેવાય. અનુગામી સંખ્યાનું સૂત્ર n એટલે કે ગમે આપેલી સંખ્યાને n કહેવાય. અને 575 આપેલા છે, 100 આપેલા છે, 9600 આપેલા છે, 900, 1000 ગમે તે સંખ્યા આપી હોય એને n ધારી લેવાનું. એમાં 1 ઉમેરી અને જે સંખ્યા મળે તેને અનુગામી સંખ્યા કહેવામાં આવે છે. સમજાય છે બધાને? ઉદાહરણ આપેલા છે 5 નો અનુગામી સંખ્યા તો કે 5 આપેલા n બરાબર 5 પ્લસ 1. સૂત્ર આપેલું છે n પ્લસ 1. n એટલે કે 5 પ્લસ 1 બરાબર 6. એટલે અનુગામી સંખ્યા કઈ છે? 6 અનુગામી સંખ્યા કઈ. મોટું આપણે ઉદાહરણ લેવી. જેમ કે આપેલું છે, રેડી? આપેલું છે આની અનુગામી સંખ્યા કેટલી થાય? સૂત્ર આપેલું છે n પ્લસ 1. સૂત્રની કઈ જરૂર છે ને આમ ખબર પડી જાય કે પ્લસ 1 કરો અને જે નવી સંખ્યા મળે તેને અનુગામી સંખ્યા કહેવાય. આમાં પ્લસ 1 ઉમેરી એટલે કેટલી સંખ્યા મળે? 89 છે તો અહીંયા 9 રેડી? આ થઈ ગઈ અનુગામી સંખ્યા. રેડી? સાદું છે. બીજું લે 575 968. એમાં પ્લસ 1 ઉમેરી એટલે અનુગામી સંખ્યા થઈ જાય. એમાં શું આવશે? 5, 4, 5, 9, 100, 800 તો 1 ઉમેરી એટલે 9. આ તરીકે આવી અનુગામી સંખ્યા. સમજાય છે? સાદું ને સિમ્પલ છે. અનુગામી સંખ્યામાં કશું જ છે નહીં. ત્યાર પછી પુરોગામી સંખ્યા.
અનુગામી સંખ્યાનું એકદમ વિરોધી એટલે પુરોગામી સંખ્યા. કોઈ પણ સંખ્યામાંથી એકનો ઘટાડો કરતા જે સંખ્યા મળે તેને પુરોગામી સંખ્યા કહેવાય. ઓલામાં આપણે શું કરતા હતા? એકને પ્લસ કરતા. શું? એકને પ્લસ. તો આમાંથી એકને માઈનસ કરવાનું. સૂત્ર એવું જ હતું, n - 1. ઉદાહરણ જોયું છે 5 - 1 બરાબર 4. આનું આપણે ઉદાહરણ લઈએ તો માનો કે 89 આપેલા છે. 89 માઈનસ શું કરવાનું? 1. 89 - 1 કર્યું એટલે સિમ્પલ 88 મળે. 88 મળે ફાઇનલ આપણો આન્સર. આપણે પોલીસ કોન્સ્ટેબલ કે ગમે તેની ભરતીમાં આપણે એક્ઝામ દેવા જાવી ત્યારે આપેલું કે નીચેનામાંથી શું કહેવાય કે નીચેનામાંથી પુરોગામી સંખ્યા કઈ છે? આવું આપેલું હોય રકમમાં એ આપેલું હોય 589 896 નીચેનામાંથી પુરોગામી સંખ્યા કઈ છે? આપણે સાદું સિમ્પલ છે. પુરોગામી સંખ્યા એટલે એક એમાંથી માઈનસ કરવાનું. આમાંથી એક માઈનસ કરવાનું. માનો કે 598 સમૂહ છે એમાંથી એક માઈનસ કરવાનું. જે સંખ્યા મળે અને તે સમૂહ છે તો જોડી 55 સમૂહ છે 6 માંથી એક કાઢો એટલે 5 એટલે સાદું સિમ્પલ. વાત એની આપણું પુરોગામી સંખ્યા સાદું સિમ્પલ હાવ એક માત્ર. રેડી? 0 કદાચ આપેલો હોય 0 માંથી આપણે એક માઈનસ કર્યું એટલે માઈનસ 1 વધે. ત્યાર પછી આપેલી છે થોડીક વિભાજ્યતાની ચાવીઓ. કોઈ પણ સંખ્યા બીજી સંખ્યાથી સરળતાથી ભાગે છે કે નહીં એ જાણી શકાય તે માટે વિભાજ્યતાની ચાવીઓનો ઉપયોગ કરવાનો. બહુ મોટી સંખ્યા આપેલી હોય ત્યારે શું કરવું આપણે? તે માટે આપેલું છે છેલ્લો અંક બેની વિભાજ્યતાની ચાવી અહીંયા આપેલી છે. ખાસ ધ્યાન રાખવું કે નીચેનામાંથી બેની વિભાજ્યતાની ચાવી ગોતી મૂક્યો. 2 થી વિભાજ્ય છેલ્લો અંક 0 2 4 6 8 હોય. છેલ્લો અંક બેકી અંક હોવો જોઈએ. 2 4 6 8 તો બેકી થયું. નીચે આનો ઉદાહરણ આપ્યું 246. છેલ્લો અંક 6 છે તો તેને 2 વડે ભાગી શકાય છે. 2 તેરીને 6 કયું થયું? 2 ની વિભાજ્યતાની ચાવી થાય. 3 ની વિભાજ્યતાની ચાવી બધા અંકોનો સરવાળો કરવાનો. શું કરવાનું? જેટલી રકમ આપેલી હોય અને કે અહીં આપેલું છે 1 2 3 અહીં આપેલું છે 1 2 3 તો એને શું કરેલું છે? આ 1 લેવાનું, 1 એમાં પ્લસ 2 કરવાનું, 2 એમાં પ્લસ 3 કરવાનું, એમાં પ્લસ 3 કરવાનું, 3 એટલે 5 ને 1 6 ને આપણે 3 વડે ભાગીશું. ઓફકોર્સ 3 ગુણ્યા 6 રેડી 3 વડે ભાગી શકીએ છીએ તો તેને 3 ની વિભાજ્યતાની ચાવી કહેવાય. માનો કે 4 4 5 6 અને વિભાજ્યતાની ચાવી 3 તો 4 + 5 + 6 બરાબર 7 + 11 12 14 15 5 તેરી 15 5 તેરી 15 રેડી 5 તેરી 15 તો આ 3 પંચા 15 આમ લખો તો 3 પંચા 15 થઈ ગયું. ત્યાર પછી છે 4 ની વિભાજ્યતાની ચાવી. 4 ની વિભાજ્યતાની ચાવી છેલ્લા બે એટલે 4 થી ભાગી શકાતા હોવા જોઈએ. છેલ્લા બે આંકડા હોય તે આપણે 4 વડે ભાગી શકાતા હોવા જોઈએ. મારે અહીંયા 316 આપેલા છે. કેટલા? 316 તો 316 એમાં છેલ્લા બે આંકડા ક્યાં છે? 16 ને આપણે 4 વડે ભાગીએ તો કે આ 100 કે 16 છે 0 0 થઈ ગયું. રેડી? આ 316 આપેલા 420 આપેલા હોય 420 તો છેલ્લા બે આંકડા 20 લઈ લે. 20 ને આપણે 4 વડે ભાગીએ તો હા 4 5 ને 20 સમજાય છે બધાને? આ રીતના 4 ની વિભાજ્યતાની ચાવી છેલ્લા બે આંકડા 4 વડે ભાગી શકાય છે કે નહીં તે જોવો. એટલે 4 ની વિભાજ્યતાની ચાવી થઈ. રેડી? ત્યાર પછી છે 5 ની વિભાજ્યતાની ચાવી. સાદી સિમ્પલ છેલ્લે 0 અથવા 5 આવતા હોવા જોઈએ.
રેડી ત્યાર પછી છે 6 ની વિભાજ્યતાની ચાવી 2 અને 3 બંનેથી ભાગી શકાય તેવા આ એક ખાસ છે 6 ની વિભાજ્યતાની ચાવી આપેલી રકમ હોય અને 2 વડે ભાગી શકાતા હોવો જોઈએ અને 3 વડે ભાગી શકાતા હોવા જોઈએ અહીં આપેલા છે 12 તો 12 ને આપણે 2 વડે ભાગીએ હું 2 6 12 રેડી પછી 12 ને આપણે 3 વડે ભાગીએ 3 6 12 3 વડે 2 વડે આપણે ભાગી શકાતા હોવા જોઈએ 6 ની વિભાજ્યતાની ચાવી એવું બીજું શું છે 3 વડે ભાગી શકાતા એવા 12 તો પછી 3 5 15 3 6 18 પછી 3 બીજી કઈ સંખ્યા આવે છે કે 12 16 લઈ લઈએ 16 એને 3 વડે ભાગી શકાય રેડી 3 વડે ક્યાં વડે ભાગીએ છીએ 3 16 ક્યાં કેટલા તેરી 16 થાય 13 તેરી ને તો બધી 12 તેરી 17 11 તેરી 33 16 8 તેરી 16 3 8 તેરી 16 16 ને આપણે 2 વડે ભાગીએ એટલે 2 4 2 4 રેડી છે સાચું સિમ્પલ તો કોઈ ગમે સંખ્યા આપેલી હોય એને 2 અને 3 વડે 2 વડે ભાગી શકાય તેને સની વિભાજ્યતાની ચાવી કહેવામાં આવે છે રેડી પછી 6 પછી 7 8 આપણે બહુ ઇમ્પોર્ટન્ટ છે ને પછી 9 ની વિભાજ્યતાની ચાવી આપેલી રકમનો સરવાળો જે થાય એ 9 નો ભાગાકાર એમાંથી થઈ શકતો હોવો જોઈએ મારે પાસે ઉદાહરણ તરીકે આપેલું છે 729 આપેલા છે તો તેનો સરવાળો કેટલો થયો 18 થયો તો 18 છે એ 9 નો ભાગાકાર 9 ગુણ્યા 18 છે ઉદાહરણ તરીકે આપણે માનો કે 10 પછી 5 પછી 2 રેડી ને ટોટલ કેટલું થયું 5 નો 7 ને 10 27 છે તો 9 નો 9 કે 27 કોર્સ 27 છે તે 9 નો ભાગાકાર ગુણ્યા છે રેડી ભાગાકાર તેનો 9 નો ભાગાકાર આપણે 27 કર્યું 9 2 ને 27 છે અંદર છે બધાને ત્યાર પછી તે 10 ની વિભાજ્યતાની સાદું સાવ સિમ્પલ છેલ્લે 0 હોય તો તે 10 વડે ભાગી શકાતી હોય છે સિમ્પલ ત્યાર પછી તે સમઅપૂર્ણાંક સંખ્યાઓ સમાન હોય તે સમઅપૂર્ણાંક સંખ્યાઓ કેવો રેડી આ ઉદાહરણ આપેલું છે ઉદાહરણમાં આપેલું છે જોઈએ આપણે 1/2 બરાબર 2/4 બરાબર 3/6 છેદ બધાના કેવા છે સમાન છે બે ના અંતરે છે 2 4 6 2 ના અંતરે છે ઉપર એમ કેટલું અંતર છે 1 2 3 ટૂંકમાં વેલ્યુ અથવા અંતર જે છે એ સમાન હોવું જોઈએ બે નું અંતર છે જે સમાન હોય રેડી તેને આપણે સમઅપૂર્ણાંક કહેવામાં આવે છે બધાની કિંમત સમાન હોય તેને સમઅપૂર્ણાંક કહેવામાં આવે પછી તે સમછેદી અપૂર્ણાંક રેડી એમાં છે તમે જોઈ શકો છો સમછેદી અપૂર્ણાંક એટલે એમાં જે આપેલી અપૂર્ણાંક સંખ્યા હોય તેનો બધાનો છેદ સરખો હોય શું સરખું હોય છેદ રેડી તમે આ જોઈ શકો છો બધાનો છેદ 7 સરખો સમાન છે તો આ 7 છે આ 7 છે આ 7 છે 2 ના છેદમાં 7 છે 3 ના છેદમાં 7 છે 5 ના છેદમાં 7 છે બધાનો છેદ કેવો છે સમાન 7 બધાનો છેદ સમાન હોય એને સમછેદી અપૂર્ણાંક કહેવામાં આવે છે યાદ રાખો આવું તો બધું બીજા ત્રીજા વાળાના પાંચમા છઠ્ઠા બીજા ત્રીજામાં તો ન આવે પણ પાંચમા છઠ્ઠામાં આવેલું છે વિષમછેદી અપૂર્ણાંક એટલે શું જે અપૂર્ણાંકોમાં છેદ અલગ હોય તેને વિષમછેદી અપૂર્ણાંક કહેવાય આમાં સમછેદીમાં કેવું હતું
બધાના છેદ 7 7 બધાના છેદ સમાન છે બધાના છેદ સમાન 7 છે સમાન હોય સમછેદ વિષમ છેદ એટલે બધાના છેદ અલગ અલગ હોય રેડી આપેલું છે જોઈએ આપણે તો 1 ના છેદમાં 2 3 ના છેદમાં 4 5 ના છેદમાં 6 તો બધાનો છેદ અલગ અલગ થયો 4 2 4 6 બધાનો છેદ અલગ અલગ થયો કે ગમે એ સંખ્યા આપી 2 ના છેદમાં 9 4 ના છેદમાં 6 પછી આપેલું હોય 9 ના છેદમાં 8 8 ના છેદમાં 11 ગમે એ હોય ટૂંકમાં છેદ અલગ અલગ હોય એક સરખા ન હોય તેને વિષમ છેદી અપૂર્ણાંક કહેવામાં આવે છે સાદી ભાષામાં રેડી તો બસ આજનું આપણે અહીંયા સુધી રાખીશું તો ફરીથી મળીએ એક નવા વિડીયોમાં વિડીયો ગમતા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ચેનલને બેલ આઇકન દબાવતા ભૂલતા નહીં તો ચાલો મળીએ એક નવા વિડીયો